જામનગરથી વાત કરીશું તો જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકાયા બાદ વિવાદનો માહોલ સર્જાયો છે। જે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ તો કોઈ કાર્યક્રમ ન હતો અને આ મામલે કોઈ સંસ્થાકીય જોડાણ નથી, પરંતુ છત્રપાલસિંહ જાડેજાએ જે રાજપૂત સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે પ્રદીપસિંહ પર ફેંકેલા જૂતાનો બદલો લીધો છે। જે આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે। જે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકાયા હતા, જે શહેર કોંગ્રેસ પ્રમુખે આ નિવેદન આપવામાં આવ્યું હતું। છત્રપાલસિંહ જાડેજાએ વિડીયો જાહેર કર્યો હતો, જે પ્રદીપસિંહ પર ફેંકેલા જૂતા બદલ્યા હતા। કોઈ કોંગ્રેસ કાર્યક્રમ સાથે મામલો જોડાયેલો નથી। તમે કાલનો જે બનાવ બન્યો છે એમાં આપ એમનો એક વિડીયો પણ પોતે વાયરલ કર્યો છે। આપ જોવો છો કે જે છત્રપાલભાઈ છે એ અમારા કાર્યકર્તા છે જ, કોઈ હોદ્દા ઉપર નથી, અને એના સ્ટેટમેન્ટ એને પોતે વિડીયો વાયરલ કર્યો છે કે ભાઈ પ્રદીપસિંહ જાડેજા સાથે જે 2017માં 2 માર્ચે બનાવ થયો હતો, આ ભાઈ શ્રી